હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં? આપણે મોજમાં જ છીએ, થોડા નિંદરમાં હી, થોડા એક અંદરા માટે રેડી થઈ ગયા છીએ. બસ એક ભાઈ મિત્ર અમારા લેવા આવે અમને ગાડી લઈને પિક કરવા, એટલે બસ નીકળી જઈશું. પણ અહીંયા તમે જોવો, મુસળાધાર વરસાદ વધી રહ્યો છે, જબરદસ્ત છે આજ તો. સાચે બહાર જાય થોડુંક ભીંજાઈ જાય એવું હે. 3-4 ડિગ્રી જેવું હે ઠંડી. આપણે ઇન્ડિયાની હોય શિયાળાની એવી ઠંડી છે ને, એમાં વરસાદ પડે છે જો જબર. હા કંઈ નહીં, આવે એટલે નીકળીએ. એને પેલા આપણે ને થોડુંક કાજુ બદામ ખાઈ લઈએ સવારમાં. ભૂખ્યા પેટે જવું એના કરતા. હવે તો બસ ઉનાળો આવી ગયો, સ્પ્રિંગ આવી ગયો. ઠંડી હે આજે એમ તો, પણ સ્પ્રિંગમાં એવું જ હોય, વરસાદ જ પડતો હોય. મેં તમને જેમ જણાવ્યું એમ મને નાહવાની મજા તો આવે, પણ આટલી ઠંડીમાં નહીં. 1-2 ડિગ્રી છે, 0-1-2 ડિગ્રી છે. આપણે ઇન્ડિયાની ઠંડી કરતાં સારી ઠંડી, અને કાં તો એટલી જ ઠંડી એમ કહી શકો તમે. પણ મને એમ લાગતું હતું કે પહેલાં કે આ જેકેટમાં હાલી જશે, પણ ભાઈ ઠંડી લાગે. પહેલાં એમ લાગતું હતું કે એટલી બધી ઠંડી નથી, કેમ કે આપણે ગાડીમાં ગયા હતા સવારે સાધે કેન્દ્ર ગયા ત્યારે, તો એવું લાગ્યું કે નહીં લાગે ઠંડી એમ. પણ હવે લાગે થોડી થોડી, પણ વાંધો નહીં, આપણે પહોંચી જાય એટલું સહન થઈ જશે. અને સવારે ઋગ્વેદના પ્રવચન સાંભળવા ગયો હતો હું સાધે કેન્દ્ર. ત્યારે વાત કરી કે આપણે પાણી જેવું થવાનું છે, સમાનતા. જેમાં બી જઈએ સમાઈ જઈએ, પડી જઈએ. અને શીતલતા, પાણી જેવી શીતલતા. મતલબ કે આપણે સમાજમાં રહેવાનું હોય તો સમાજ એક સમાન હોવો જોઈએ, બધા લોકો બરાબર એક સમાન ગણવાના બધે બધાને. અને વ્યક્તિત્વ આપણું શીતલ હોવું જોઈએ, શીતલતા, સાધારણ, સિમ્પલ. ગાંધીજી કહેતા ને, સાદું જીવન ઉચ્ચ વિચાર, એના જેવું એમ. અને બીજી હજી એક વાત તમને જણાવવાની હતી કે આજે હાઉસફુલ, એટલે અમારું આખું ઘર ધુરંધર 2 જોવા જઈએ રહ્યા છીએ અમે. રેસ્ટોરન્ટ તો 11 વાગે બંધ થાય, મારી શિફ્ટ બી 11-11:30 પતે. પણ ધુરંધર 2નો શો છે 10:15 એટલે મારે 9:50 રેડી રહેવું પડશે. ઓલા લોકો આવી જશે મને લેવા માટે. શાક રોટલી પેક કરી લીધું હે, બીન્સ પેક કરી લીધા હે, બસ એટલું જ પેક કર્યું હે. કેળા લેવા તો મને ભૂલી ગયો હું, પણ વાંધો નહીં. 9:50 આપણને લેવા આવી જશે, આપણે રેડી રહીશું. અને પછી જોઈશું 4 કલાકની મૂવી ધુરંધર 2. 1 તો જોરદાર હતી, અને બધા કહે છે કે 2 બી બહુ જબરદસ્ત છે, મન કરતાંય જબરદસ્ત છે. બરાબર, તો જોઈએ, મજા આવશે બહુ જ. અને બીજું કે ફર્સ્ટ ટાઈમ ઇન કેનેડા, તમને વાત જણાવવા માગીશું કે ફર્સ્ટ ટાઈમ ઇન કેનેડા, પહેલી વાર કેનેડામાં ઇન્ટરવલ આવશે. બાકી એકય મૂવીમાં ઇન્ટરવલ હોતો નથી અહીંયા. આપણે ઇન્ડિયામાં કેમ વચ્ચે ઇન્ટરવલ હોય છે, પેશાબ પાણી જતા હો બધા ભાઈ, બરાબર, પાણી પીતા હો, પોપકોર્ન લેવા હોય તો વચ્ચે લેતા હો. પણ અહીંયા પહેલી વાર ઇન્ટરવલ હોય છે, કેમ કે 4 કલાકની મૂવી ભાઈ. 4 કલાકની મૂવી હોય તો પછી ઇન્ટરવલ તો આપવો જ પડે. તો 15-20 મિનિટનો ઇન્ટરવલ છે. જોઈ આવીએ, પછી તમને કહું કેવીક છે, બરાબર, જણાવું મારા રિવ્યૂ. જો ગાઈસ, ગૌરાંગ પાર્ક આવી ગયા આપણે લેવા. અજિનલ મજા આવશે જબર. અરે યાર, આ સાઈડ પોપટ થઈ ગયું મારો, ઓરી સાઈડ જવું પડશે પાછું. કાંઈ નહીં, મજા આવશે જોવાની. ધુરંધર 2. સોરી બ્રો, યુ સેડ સમથિંગ. થેન્ક યુ વેલવા માટે. અરે વાંધો નહીં ભાઈ. ધુરંધર જેવી લોકો લેટ આવશે દાદા. જેવિન લોકો લેટ આવવાના. જેવિન લોકો લેટ આવવાના એમ, એટલે એ લોકો લીધે છે, આપણે પહેલા આવી છે. અચ્છા એમ. હા, કઈ જો હું બીન્સ નો સલાડ જેવું ખાઉં છું. આ ગૌ આઈટમ એ જાહે, બરાબર હે.
એ રાખ દે ને હું ભાઈ હાચી લઈશ તમે જાઓ હે લે હું ખાઈને આવું એ રાખ દે બના બાત નહીં ભૂલું ભાઈ ચાવી ભાઈ બધું તું રે યાર આ યાદ રે બધા તમે જાઓ મેં આવ્યો ખાઈને પોપકોર્ન લેતા થાવ નાના છોકરાઓને પોપકોર્ન લેવા પડે પાછા ગાઈઝ પાર્કિંગ જો પાર્કિંગ તો ફૂલ જ છે 200 હતા 10:15 ને 10 વાગ્યાનો અમે 10:15 વાળો બુક કર્યો હતો પણ બધું જ હાઉસ ફૂલ જબરદસ્ત વાઇબ છે ભાઈ આની બરોબર જઈએ આપણે અંદર સિલ્વર સિટી સિનેપ્લેક્સ જોવો તમે દિવસને સારો વ્યૂ આવે આનો કાંઈ નહીં ગવો અને જીનલ ને રિયા ને બધા અંદર પહોંચી ગયા જેવી ને લોકો જે આવે છે બરોબર રસ્તામાં હશે પહોંચ્યા નહીં ભાઈ એમને એમ કે અમે લેટ આવશે કેમ કે હું ડાયરેક્ટ રેસ્ટોરન્ટથી આવતો હતો ને હા લોકો મને લેવા આવવાના હતા એટલે પણ અમે વહેલા પહોંચી ગયા જેવીને હજી પહોંચ્યા નથી કેમ કે હું વહેલો નીકળી ગયો હતો બીજી હતું ને એટલે પણ આ લોકોને એમ કે હું મોડો નીકળીશ કેમ કે મેં 9:50 નીકળવાનું કીધું હતું પણ હું 9:40 જ નીકળી ગયો હતો એટલે અહીં પહોંચી ગયા છે આ લોકો બસ લાઈનમાં લાગીને પોપકોર્ન લેતા છે તો આપણે ગોતી હવે એમને અહીંયા તો ગેમ ઝોન ને બધું છે નાના છોકરાઓને બેહાડીને રમાડો તમ તારે એવેન્જર હજી લાગ્યું હે ભાઈ કેટલાક ટાઈમ સુધી લગાડીને રાખશો તમે બરોબર હે અમારી પોપકોર્ન લઈને રેડી થઈ ગઈ ધુરંધર ભાઈ રેડી થઈ ગયા આવડું મોટું પોપકોર્ન લઈને બે બાજુ બેહીને વચ્ચે પોપકોર્ન નાખીને બે ભાઈ જબરદસ્ત દરવાજો બંધ કર્યો 100% ભાઈ હા મૂવીના રિવ્યુ તમને ફરજિયાત આપવામાં આવશે બરાબર સ્ટે ટ્યુન ગૌરંગ ભારતના મોઢે જોઈએ મોટું ખોલશે તો બરાબર તો એના મોઢે બાકી હું તો આપી જ ત્યાં ગાઈઝ આ જો જયવીન ને સોનાલી આવી ગયા હે અલા હવે મૂવી તો ચાલુ થવા દે પછી ખાજે આજો થઈ ગયો આમને જો થઈ ગયો ચેરી વાળું ભરીને લે આવ્યો ને તો પાછો લાઈનમાં ઉભા રહે આમ જો ઉભો રહે લાઈનમાં ઉભો રહે લાઈનમાં ઉભો રહે Had an army behind her, got it from the opposite sex. Friends told her she was beautiful, so she gathered up her confidence, decided to go out on her own. She met you at the peak of her confidence, but all you cared about was would she submit? Drop everything. હાવ પોપટ થઈ ગયો હાવ એટલે હાવ જો અહીંયા હાલે છે ને રિફિલનું કોકનું બરાબર સોફ્ટ ડ્રિંક્સનું એ તમને બારે જઈને કહું અહીંયા વિડીયો ઉતારણ મનાઈ એટલે બરાબર હે બારે જઈને કહું તમને બરાબર બારે જઈને હો આ ભલે કે પીવી નથી બધું કહું તમને બહાર નિકલ કે આપકો રિવ્યુ દેતે હૈ ગાઈઝ મસ્ત બહુ એટલે બહુ પેલું તો કાંઈ જ નહોતું ગાડી પર વાસ નહીં જાઉંગા તો ટેન્શન ના લે યાર પહેલું તો કાંઈ જ નહોતું ગાઈઝ એવું જબરદસ્ત છે તમે જોવા જાજો જ તે હજી તો OTT પર આવશે એટલે હું બીજી વાર જોવા જઈશ આ ગાડીવાળા ઊભા રહેશે તમે ટેન્શન ના લ્યો યાર ગૌરંગ સ્પોઇલર ના અપાય ગૌરંગ તારો શું રિવ્યુ હે કે જબરજસ્ત કાઈ હે તારો શું રિવ્યુ હે Watch movie and see yourself. तारा हो रिव्यू है इसका रिव्यू है कि तीसरी बार भी रुकना इसके अकॉर्डिंग तीसरा चैप्टर भी आएगा अभी. इसके अकॉर्डिंग तो सब कुछ होगा પણ એક વાત છે તમે જોવા જાવ છો તો 2 વાર ઊભા રહેજો બરાબર હે 2 વાર મૂવી પૂરું થઈ જાય પછી હજી 2 વાર સીન આવશે ત્રીજી વાર નહીં આવે 2 વાર ઊભા રહેજો એ તો મેન હે યાર એ તો સ્પોઇલર થોડી એ તો કહી શકું મેં બરાબર ને ગાઈઝ હા હાલો તો હવે અમે આ કોઈ ઊભા નહીં રહેવાના મારી માટે એટલે હવે હું નીકળું ઠંડી નહીં જાય યાર અરે ઊભો તો રહે દરવાજો તો બંધ દરવાજો તો બંધ કરવા દે Class movie, guys. આ જો ક્લાસ મૂવી ગાઈઝ ગૌરંગ ભારત તો નહીં બોલે કઈ તો હા બોલે ના નહીં બોલું ના બોલશે ગૌરંગ અરે જબરજસ્ત ભાઈ તમે ખાલી પોપકોર્ન લઈને બેસજો છો કેમ કે ભૂખ લાગતી રહેશે બાકી ન ખાઓ ભૂખ તો લાગે જ ને 4 કલાકનું મૂવી છે બાકી ન પણ 4 માંથી એક મિનિટ એવું નહીં થયું કે મજા નહીં આવી બોરિંગ લાગ્યું એમ પણ આજુ જ. નાક વધારીને જજો અગર પોપકોર્ન લેવાના પૈસા ના હોય તો કઈ હું વધારીને જજો નાક વધારીને જજો અચ્છા નખ ખાવાના એક તો ખાવું પડશે ને મેં તો ખાઈ લીધા બે ત્રણ હા તો જે સવાર પણ આને તો પોપકોર્ન હતા તો બી નખ ખાતો હતો એટલે આમ થોડું થાય એ ભાઈ એ ડિપેન્ડ્સ ભાઈ કે પોપકોર્ન હોય કે ના હોય ફરક ના પડે
જેને આદત હોય એને હોય જ તો નથી ખાવાની, બરાબર ને ગાઈસ? તો આ અત્યારે હશે જ હે શું કાંઈ ઘરે જઈને મળી આવે આપણે, બરાબર? અને ગાઈસ જે તમને કીધું હતું કે મેં પોપટ થઈ ગયો વાલા લોકોને બહાર નીકળીને કહીશ તમને, તો પોપટ એ હતું કે એને જે ઓલી સોફ્ટ ડ્રિંકની જે કેન હોય ને, મતલબ કેન શું કહેવાય એને, ઓલા ગ્લાસ, પ્લાસ્ટિકના ગ્લાસ, બરાબર? એમાં રિફિલ ફ્રી હોય એમ. તમે ગમે એટલી વાર ભરો, એકવાર લઈ લીધો એટલે ભાઈ તમે ગમે એટલી વાર ગમે એ સોફ્ટ ડ્રિંક ગમે એટલી વાર ભરો, ફ્રી એમ, બરાબર? તો ઇન્ટરમિશનમાં અમે બહાર ગયા, બરાબર? ઇન્ટરવલ પડ્યો ત્યારે તો પછી જેવિન ને ગૌરાંગ ભરવા ગયા ને તો એમાં કોડ માગતો હતો, એને એમ કે બંધ થઈ ગયું. તે લોકોએ ગ્લાસ નાખી દીધા. પછી સામે વાળીને જોઈને બીજી સાઈડ જોઈને તો ચાલુ હતું, લાઈન લાંબી હતી. જોકે લાઈન લાંબી હતી, લાઈનમાં લાગત તો મૂવી ચાલુ થઈ જાત, પણ ફોરવર્ડ તો થઈ જ ગયો ભાઈ કે હાલ સામે તો ચાલુ હતી. પછી જીનલ અને સોનાલીએ કીધું કેમ ભરી એવા નહીં ભાઈ, તો એ કે આવું થઈ ગયું. આ હતું પોપટ, બીજું કંઈ વધારે હતું નહીં જોકે, પણ મજા આવી ગઈ નાની નાની વસ્તુમાં. ટ્રાન્સફર ચાલી રહ્યું છે કન્ટેન્ટ જે આજનું હતું. આ તો કાલનો વ્લોગ એડિટિંગ થઈ રહ્યું હતું એનું છે, એને ઇગ્નોર કરો તમે. અહીંયા ટ્રાન્સફર ચાલી રહ્યું છે. અને આ બાજુ જો ઈદડા અને ગ્રીન ચટણી વાગ્યા છે 3 ને 4 મિનિટ થઈ છે, બરાબર? હમણાં 1 કલાક 4 વાગે બધું કામ પતી જાય, હવે હોઈ જઈશું. અને વિડીયો અહીંયા પૂરો કરી. આઈ હોપ તમને મજા આવી છે. મજા આવી તો લાઇક, શેર, કમેન્ટ કરી દેજો. ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.